નમસ્તે ખેડૂત મિત્રો, વરસાદના વિરામ પછી આપણે ફરી મળી રહ્યા છીએ એક નવા જ વિષય સાથે. તો ખાસ આજની કૃષિ માહિતી કે કપાસના પાકની અંદર એક ઘણા બધા અંશે ચૂસ્યા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ જોવા મળે છે. કોઈના કોઈ વિસ્તારોમાં ચૂસ્યા પ્રકારની જીવાત એ વધુ પ્રમાણમાં જોવા મળતી હોવાને કારણે એ કપાસના પાન એ વળી ગયા છે. ક્યાંય ને ક્યાંય કપાસની અંદર જે કંઈ ફૂલ છે એ ખરવા માંડ્યા છે. તો કેવી કેવી માવજત આપી અને આપણે ચૂસ્યા પ્રકારની જીવાત અને ખરતા ફૂલોને અટકાવી શકીએ, તેમજ મગફળીની અંદર અત્યારે કેવી માવજત આપવાથી આપણે એના ઉત્પાદનની અંદર વધારો કરી શકીએ, આ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું. તમે જોઈ રહ્યા છો એ ખેતીના દવાખાના યુટ્યુબ ચેનલ તથા ખેડૂત મોલ ધોરાજીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જો તમે અમારી યુટ્યુબ ચેનલ એ ખેતીના દવાખાના ઉપર નવા હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલ એ ખેતીના દવાખાનાને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતી ખેતીલક્ષી ઉપયોગી માહિતી એ આપ લોકો સુધી સરળતાથી અને વહેલી તકે પહોંચી જાય એવી જ આશા સાથે. તો અત્યારે કપાસની અંદર ચૂસ્યા પ્રકારની જીવાતમાં ખાસ કરીને લીલી પોપટીનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. તો ખાસ એના નિયંત્રણ માટે માર્કેટની અંદર મળતું ફ્લોનિકામાઇડ 50% WG, જે UPLની અંદર ઉલાલા નામથી પ્રોડક્ટ આવે છે, એક પંપની અંદર 6 થી 8 ગ્રામ લખે તમે એનો ઉપયોગ કરી શકો છો અને એની અંદર પણ તમને સારામાં સારા પરિણામ મળી શકે છે. અથવા આ પ્રોડક્ટ તમારા વિસ્તારમાં અવેલેબલ ન હોય તો માર્કેટની અંદર મળતું ડાયનેટોફ્યુરાન 20% SG, આ જયો કંપનીમાં ત્રિલોક નામથી આવે છે, PI કંપનીમાં ઓસિન નામથી પણ આ પ્રોડક્ટ આવે છે. એક પંપની અંદર તમે 10 ગ્રામ લખે તમે નાખીને ઉપયોગ કરશો તો આની અંદર ચૂસ્યા પ્રકારની જે જીવાત છે એની અમે સારામાં સારું આપણે રક્ષણ જોવા મળશે. તેમજ અત્યારે ક્યાંય ને ક્યાંય એક કપાસના પાકની અંદર જે ફૂલ અવસ્થા છે, જે ક્યાંય ફૂલ દેખાય છે, એ ખરવાનો પ્રશ્ન જોવા મળી રહ્યો છે. તો બોરોન 20%, જે માર્કેટની અંદર ઘણી બધી કંપનીઓ બનાવતી હોય છે, એમાં તમે બોરોન 20% એક પંપની અંદર 20 થી 25 ગ્રામ લખે નાખીને તમે ઉપયોગ કરશો તો જે કંઈ કપાસના ફૂલ ખરે છે એને આપણે ઘણા બધા અંશે નિયંત્રણ કરી શકીશું. તેમજ અત્યારે કેવી માવજત આપવાથી મગફળીની અંદર ખાસ કરીને એના ડોડવાની અંદર જે દાણા છે એ એકદમ સરખી રીતે ભરાય અને આપણે વધુ ઉત્પાદન મળે એના માટે શું કરવું જોઈએ? તો માર્કેટની અંદર મળતું 05234 એક પંપની અંદર 100 ગ્રામ અને એમની સાથે જીબ્રાલિક એસિડ 40%, 0.8 ગ્રામ. જો આ બંનેનું કોમ્બિનેશન કરી અને જો ઉપરથી છંટકાવ જો કરવામાં આવે તો આપણે જે કંઈ ડોડવાની અંદર છે કંઈ દાણા જે ભરાવાના છે એ ખૂબ સારી રીતે ભરાશે. હવાનું પ્રમાણ એની અંદર ઓછું જોવા મળશે અને દાણા ઠસોઠસ ભરાવાના કારણે આપને ઉત્પાદન પણ વધારે જોવા મળશે. પરંતુ અત્યારે એ ભેજવાળું અને હૂંફાળું વાતાવરણ હોવાના કારણે મગફળીની અંદર ક્યાંય ને ક્યાંય રાતડ આવવાની શક્યતા છે. તો આપણે જાતે એનું અવલોકન કરી આપણા ખેતરની અંદર જોઈ મગફળીના પ્લાન્ટ ઉપર ક્યાંય ટપકા દેખાય, ટપકાની ફરતે કિનારી એ પીળી જોવા મળે તો આપણે સમજવું જોઈએ કે આપણા ખેતરની અંદર રાતડનું આગમન થઈ ચૂક્યું છે. તો એમના નિયંત્રણ માટે માર્કેટની અંદર મળતું ટેબુકોનાઝોલ એક પંપની અંદર એ 25 થી 30 મિલી અથવા માર્કેટની અંદર મળતું એજેસ્ટોબિન ડાયફેનકોનાઝોલ, જે કિજારા નામથી આવે છે, એક પંપની અંદર તમે 20 થી 25 મિલી લખે નાખીને તમે ઉપયોગ કરશો તો જે કંઈ રાતડ આપણા ખેતરની અંદર જોવા મળે છે એને ત્યાંને ત્યાં સ્ટોપ કરી દેશે. જો વધુ પ્રમાણમાં રાતડ જોવા મળે, મગફળીના પાંદ ખરવા માંડે તો એની અંદર ઉત્પાદનની અંદર આપણે ખૂબ માઠી અસર પડે છે. જો મગફળીનો પાક એ પાકટ અવસ્થા સુધી જો લીલો હોય તો એ મગફળી પોતાનો ખોરાક એ દોડવા સુધી પૂરતી રીતે આપી શકે છે અને આપણે ગુણવત્તાસભર અને વધુ ઉત્પાદન પણ મળી શકે છે. એટલા માટે આપણી મગફળીમાં જ્યાં સુધી મગફળી પાકી ન જાય ત્યાં સુધી રાતડનું આપણે અવલોકન કરી અને જો દેખાય તો એની ફૂગનાશક તરીકે સારા ફૂગનાશકનો ઉપયોગ કરી અને આપણે આવા રાતડને આપણે અટકાવી શકીએ છીએ. અને આ દવાનો ઉપયોગ કર્યા પછી તમને કેવું પરિણામ મળ્યું, તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો. તમારી કોમેન્ટ એ ઘણા બધા ખેડૂત મિત્રોને પોતાના ખેતરની અંદર માવજત કરવા માટેની યોગ્ય પારદર્શિતા પ્રસ્થાપિત કરશે એવી જ આશા
અને એવા જ વિશ્વાસ સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. ભારત માતા કી જય.